ચાંદખેડામાં દીપડો દેખાયાની ચર્ચા બોપલ ઘુમા બાદ ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયાની ચર્ચા થઈ રહી છે। માધવ હોમ્સ આસપાસ દીપડો દેખાયાની ચર્ચા છે। જો કે વન વિભાગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી। તો બોપલ ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો હતો, સીસીટીવી સામે આવ્યા હતા અને ત્યારબાદથી વન વિભાગે પાંજરા મૂકી અને શોધખોળ પણ શરૂ કરી હતી, પરંતુ આ દીપડો ગયો તો ગયો ક્યાં તેને લઈ અને કોઈ જ ભાળ નથી। આટલો સમય વીતી ગયો છે અને હવે અત્યારે જે જાણકારી મળી રહી છે અનુસાર ચાંદખેડા વિસ્તારમાં આ દીપડો દેખાયો છે। હવે શહેરી વિસ્તાર સુધી દીપડાના આટાફેરા વધી ચૂક્યા છે। ચાંદખેડામાં દીપડો દેખાયાની ચર્ચા થઈ રહી છે। જો કે વન વિભાગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી। એક્સક્લુઝિવ તસવીર દીપડાની આપની ટીવી સ્ક્રીન પર છે। આ દીપડો ચાંદખેડા વિસ્તારમાં દેખાયો હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। માધવ હોમ્સ આસપાસ દીપડો દેખાયાની ચર્ચા છે। જો કે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આશુતોષ, બોપલ ઘુમા વિસ્તાર બાદ હવે દીપડો માધવ હોમ્સ એટલે કે ચાંદખેડા વિસ્તારમાં પણ પહોંચ્યો છે। સત્તાવાર પુષ્ટિ વન વિભાગે નથી કરી, પરંતુ તસવીર એક સામે આવી છે ચોંકાવનારી। શું જાણકારી આવી છે? જી, ઘુમામાં હજુ તો દીપડો મળ્યો નથી, ત્યારે બીજો દીપડો જે છે તે ચાંદખેડામાં દેખાયો હોવાની ઘટના જે છે સામે આવી છે। સત્તાવાર પુષ્ટિ ફોરેસ્ટ વિભાગ દ્વારા હજુ કરવામાં નથી આવી કે દીપડો જોવા મળ્યો છે કે નહીં, પરંતુ આસપાસના સીસીટીવી જોતા અંદાજ જે છે લગાવી શકાય છે। જે યુઝર છે તેમના દ્વારા ફોટો જે છે તે પાડવામાં આવ્યો છે, જેમાં દીપડો જે છે તે રોડ ક્રોસ કરી રહ્યો હોય તે સમય દરમિયાન આ ફોટો જે છે તે ક્લિક કરવામાં આવ્યો છે। ખાસ કરીને જુંડાલથી વૈષ્ણોદેવી બ્રિજ ઉતરીને એસપી રિંગ રોડનું જે ગરનાળું આવેલું છે ચાંદખેડા માધવ હોમ્સ, તેની આસપાસ આ દીપડો જે છે દેખાયો હોવાની વાત છે। અંદાજે રાત્રિના 2 વાગ્યાની આસપાસ જે છે ત્યાં દીપડો દેખાયો હોવાની વાત જે છે તે સામે આવી છે। ખાસ કરીને જે કેફેનો માલિક છે તેણે કહ્યું હતું કે આસપાસના લોકોએ આ દીપડો જે છે તે જોયો હતો અને ફોરેસ્ટ વિભાગના ફોટો જે છે તે મોકલી આપવામાં આવ્યો છે। એટલે ખાસ કરીને સાબરમતી નદીનો પટ જે છે તે પણ પાસે પડે છે અને તેના કારણે સાબરમતીના કોતરોમાં જે છે તે દીપડો હોવાનું સામે આવતું હોય છે। ગાંધીનગરમાં પણ અનેકવાર દીપડો જે છે તે જોવા મળ્યો હતો અને વન વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી। ત્યારે હવે આ દીપડો જે છે તે ચાંદખેડા માધવ હોમ સાથે જોવા મળ્યો છે। એટલે આસપાસના સીસીટીવી જો તપાસવામાં આવે તો ચોક્કસથી જાણી શકાય કે આ દીપડો છે કે અન્ય કોઈ ચીજ વસ્તુ છે, તે અન્ય કોઈ પ્રાણી છે। કારણ કે ઘણીવાર આપણને અહેસાસ થતો હોય છે આ વસ્તુ જે છે તે અલગ નીકળતી હોય છે, પરંતુ હવે વન વિભાગ જો સીસીટીવી તપાસે તો ખ્યાલ આવે કે આ દીપડો છે કે અન્ય કોઈ પ્રાણી છે। જી બિલકુલ આશુતોષ, કારણ કે પહેલા જ્યારે બોપલ ઘુમા વિસ્તારમાં સીસીટીવી સામે આવ્યા હતા ત્યારબાદ વન વિભાગે પાંજરું મૂકી અને દીપડાની શોધખોળ શરૂ કરી હતી, અને હવે જ્યારે ચાંદખેડા વિસ્તારમાં માધવ હોમ્સની આસપાસ જ્યારે આ દીપડો દેખાયો છે તો વન વિભાગ હવે કઈ રીતના સીસીટીવી તપાસી રહી છે? આ સાથે સાથે જે વ્યક્તિએ પોતાના ફોનમાં દીપડાની આ તસવીર કેપ્ચર કરી છે એને લઈને કોઈ જાણકારી છે ખરા? જી, વાત કરવામાં આવે તો હાલમાં જે વન વિભાગ છે તેને હજુ તો અહીંના રહીશોએ જાણ કરી છે, એટલે વન વિભાગની ટીમ જે છે તે ત્યાં પહોંચીને તપાસ કરી શકે છે। ખાસ કરીને તેના ફૂટપ્રિન્ટના આધારે જે છે તપાસ કરવામાં આવતી હોય છે। ગતરોજ પર જ્યારે અહીંયા તરણદીપમાં જ્યારે દીપડો દેખાયો હતો ત્યારબાદ સીસીટીવી ચેક કરાયા હતા અને ક્યાંથી આવ્યો છે તેનું લોકેશન જે છે તે પણ ટ્રેસ કરવાનો પ્રયાસ જે છે તે વન વિભાગે કર્યો હતો। તેના જે ફૂટપ્રિન્ટ છે, તેના પગલાં છે, તેના આધારે એ પુષ્ટિ કરવામાં આવી હતી કે આ જે ફૂટપ્રિન્ટ છે તે દીપડાના જ છે। ત્યારબાદ પાંજરા મૂકવામાં આવ્યા છે। જી બિલકુલ આશુતોષ, આભાર આપનો, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે। જો અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, બોપલ વિસ્તારના દ્રશ્યો ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો। જે સીસીટીવીમાં આ દીપડો કેદ થયો હતો ત્યારબાદ કેટલાક શ્વાનોએ તેની પાછળ દોટ મૂકી હતી અને જાણે દીપડાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી। એ સીસીટીવી અને બાકીના જે સીસીટીવી અત્યારે આપ જોઈ રહ્યા છો ચાંદખેડા વિસ્તારની આ તસવીર છે। આ તસવીર અત્યારે વન વિભાગને આપવામાં આવી છે। જો કે હજુ સુધી વન વિભાગ દ્વારા કોઈ જ પ્રમાણે પુષ્ટિ કરવામાં આવી નથી કે ખરેખર આ દીપડાની તસવીર છે કે અન્ય કોઈ પ્રાણી છે, પણ સીધી જ રીતે આ તસવીર જોતા આ દીપડો હોય એવું લાગી રહ્યું છે અને આ એ જ દીપડો છે જે બોપલ વિસ્તારમાં હતો કે કેમ એને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એક્સક્લુઝિવ આ દ્રશ્યો ન્યૂઝ કેપિટલની સ્ક્રીન આપને બતાવી રહી છે અને આ સાથે જે પ્રમાણે જો આ દીપડો અત્યારે ચાંદખેડા વિસ્તારમાં પહોંચ્યો હોય તો પછી કઈ દિશા તરફ ગયો છે, આસપાસના લોકોએ તેને જોયો કે કેમ, તેને લઈને પણ હવે તપાસનો વિષય છે, કારણ કે સ્વાભાવિક રીતે લોકોમાં ભયનો માહોલ છે।